છે તોય દવા છાંટે છે અને આમાં વાવશું તો આપણે જોઈ લો કિસાને બનાવેલી કેટલી મહેનત અને ખેતી કરવાની મહેનત તો અમારા દાદાજી જો આખા પડામાં દવા છાંટે છે અને એમની ઉંમર છે 70 વર્ષની ઉંમરે તે દવા છાંટે છે અને આમાં વાવશે મગફળી વાવશે આમાં જોઈ રહીએ છીએ એમને દવા છાંટેલી દવા છાંટે છે આજે આ કોલી બાજુ એમને દવા છાંટી રહ્યા છે ત્યારે આ બાજુના પડામાં દવા છાંટે છે આ બાજુના પાક છૈયા બાળવાની છાંટે અને આ દવા છે છૈયા બાળવાની આ બાજુ છૈયા બહુ વધી જાય હા એટલો તડકો છે તો કઈ ટાટો સમય એવું કઈ મળતું નથી કામ કરવું પડે છે એટલે આપણું પેટ અને એના માટે તો અમને લોન પણ આપી ખેતી મોદી સરકારને તે વિનંતી છે લાલપત્રી પાસબુક આવ્યા સોમામાં વરસાદ આવે ત્યારે આ ખેતર આખા પાણીના ભરેલામાં કાંઈ પાક પડ્યો તો પાક નહીં દોરે હાલમાં અત્યારે અમે ગરીબ છીએ આ ગરીબ ખેડૂત છે એટલે આખી જમીનમાં અમારે હોવાય છે એનું જે પૈસા એનું જે ફળ આવે એનાથી અમે પાછું બીજી વાર કામનું કરીશું બને રહે અમારે વિડીયો એટલા કામ મળે છે અને અત્યારે બધે ખેતરે આ કામ ચાલે છે કોઈક કપા વાવશે કોઈક સિંગ વાવે ક્યાંક ઘઉં પણ વાવે પણ છે ને આ શિવરની જમીનમાં આયા અમારા ખેતર સૂકો છે અમારા ચોમાસા સિવાય આ પાક ન ઉગે સુકામ સૂકું આવે કૂવામાં પાણી ન હોય ચોમાસું આવે ત્યારે કૂવામાં પાણી જ ભરાય એ થોડા સમય લગીને જ રહે મહિના 2 મહિના લગીને જ રહે સંગે અને અમે મહાદેવ થોડું થોડું આવું જોઈએ ને મહાદેવપુરા ટીંબો છે આ તસિંગલાની પાછળના કાળામાં આવ્યું છે જિલ્લો ભાવનગર તાલુકો શિહોર ખોડિયારમાંનો ડુંગર છે તસિંગલા ડુંગર એની આ બધું પાછળની સાઈડ નીચે થોડુંક આવ્યું તમારે પણ તસિંગલા આવવું હોય તો શિહોરમાં આવી આવજો શિહોર થઈને આવજો